નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જૂનમાં મેઘરાજાએ ખાલી ટ્રેલર જ બતાવ્યું. અસલી પિક્ચર તો જુલાઈમાં જોવા મળશે. આગાહીકારોનો માનીએ તો જુલાઈમાં પણ મેઘરાજાની જોરદાર જમાવટ જોવા મળવાની છે. એટલે કહો કે ખરો અષાઢીયો વરસાદ તો હવે ભૂક્કા કાઢશે. જૂનમાં થયું જળબંબાકાર. જુલાઈમાં પણ આફત અનરાધાર. પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ તારીખ 3 થી 7 રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. નવા વરસાદી રાઉન્ડની આગાહી. અને એ પછી 5 તારીખથી લઈને 10 તારીખ વચ્ચે કદાચ ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. અને એ વરસાદનો રાઉન્ડ આવે તો 5 થી 10 જુલાઈના જે વરસાદનો રાઉન્ડ છે એની અંદર ખાસ કરીને બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને એ સિસ્ટમને કારણે ગુજરાતને લાભ મળશે. 5 જુલાઈથી 10 જુલાઈ સુધી નવો વરસાદી રાઉન્ડ. રાજ્યમાં ચોમાસાએ આ વર્ષે મુશળધાર શરૂઆત કરી છે. જૂન મહિનાની અંદર સિઝનનો 33% વરસાદ વરસી ચૂક્યો છે, જે એક રેકોર્ડ જ કહી શકાય. અને હજુ તો 3 મહિના બાકી છે. હવે આગાહી એવી થઈ રહી છે કે જૂન જેવી જમાવટ જુલાઈ મહિનામાં પણ જોવા મળશે. જુલાઈની શરૂઆતમાં રાજ્યના કેટલાય ભાગોમાં અતિ ભારે વરસાદની જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલે આગાહી કરી છે. અંબાલાલનું કહેવું છે કે જુલાઈ મહિનાની શરૂઆત ખૂબ જ ધોધમાર રહી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે, ત્યારે હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર નવો રાઉન્ડ જોવા મળશે. 3 જુલાઈથી વરસાદનો આ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. પૂર્વ ગુજરાતના ભાગમાં વધુ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગમાં કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તેમજ અરવલ્લી સાબરકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 3 જુલાઈથી 7 જુલાઈ સુધી નવો વરસાદી રાઉન્ડ જોવા મળશે અને ત્યારબાદ 7 જુલાઈથી 10 જુલાઈ પણ ભારે અતિ ભારે વરસાદની અંબાલાલની આગાહી છે. અંબાલાલનું માનીએ તો તાપી નદીનું જળસ્તર ચિંતાજનક રીતે વધશે. એટલું જ નહીં, નર્મદા કાવેરી નદી પણ તોફાની બનશે અને એટલે જ 7 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતનો વારો નીકળી જશે. તારીખ 7 થી 10 જુલાઈમાં પણ રાજ્યમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદના કારણે લગભગ રાજ્યની ઘણી નદીમાં પૂરની સ્થિતિ છે. નર્મદાના તળાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા 2 કાંઠે થવાની શક્યતા છે. નર્મદાના બંધની ઊંચાઈ વધશે. આ ઉપરાંત ભરૂચ અને નર્મદા વિંધ્ય પર્વત સાતપુરામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. અને લગભગ તાપી નદીનું જળસ્તર પણ વધશે. કાવેરી નદીનું પણ જળસ્તર વધશે. તારીખ 15મી જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે. પરંતુ ત્યારબાદ લગભગ વરસાદ વધઘટ થતાં ઘણી વખત રાહત રહેશે. પણ હજુ ઘણા ખેતરો કપડા પાસે તે ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે. જો વરાપ ન થાય તો જરા વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું પડે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકવાની શક્યતા રહી છે. જૂનમાં જે વરસાદ પડ્યો તે માત્ર ટ્રેલર હતું. જુલાઈ અને ઓગસ્ટમાં અસલી ધોધમાર પિક્ચર સામે આવશે. આગાહી પ્રમાણે રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ આવી જ આગાહી કરી છે કે 7 દિવસ મેઘરાજા રાજ્યને ધમરોળશે. આવતીકાલે 6 જિલ્લામાં હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી, જેમાં વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠાનો સમાવેશ છે. હવામાન વિભાગનું માનીએ તો જુલાઈ મહિનામાં પણ સામાન્ય કે સામાન્ય કરતાં વધુ વરસાદ રહી શકે છે. जुलाई से लेकर 7 जुलाई का जो फोरकास्ट है हमारा वाइड स्प्रेड बारिश रहेगा दोनों क्षेत्रों में ही. जो हमारा गुजरात रीजन है और सौराष्ट्र का रीजन, दोनों क्षेत्रों में लाइट टू मॉडरेट रेनफॉल विथ थंडरस्टॉर्म लाइटनिंग के साथ 30 से 40 किलोमीटर स्पीड भी रहेगा उनकी. और इसमें जो हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों में ही. सौराष्ट्र कच्छ के लिए अगले 7 दिन का हेवी रेनफॉल वार्निंग है और गुजरात रीजन में आज हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में.
और कल परसों में से 2 तारीख और 3 जुलाई जो है इसमें हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है। और जो 4 तारीख है 4 जुलाई को हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन के लिए। और 5 से लेकर 7 तारीख तक 7 जुलाई तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। પરેશ ગોસ્વામીની પણ આગાહી છે કે અત્યાર સુધી સારો વરસાદ નથી રહ્યો તે વિસ્તારોમાં હવે 5 જુલાઈથી સારા વરસાદની શક્યતા છે। ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોનો સમાવેશ થશે। 5 જુલાઈથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આવશે જે સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે જે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ લાવશે। 5 તારીખથી લઈને 10 તારીખ વચ્ચે કદાચ ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે અને એ વરસાદનો રાઉન્ડ આવે તો 5 થી 10 જુલાઈના જે વરસાદનો રાઉન્ડ છે એની અંદર ખાસ કરીને બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને એ સિસ્ટમને કારણે ગુજરાતને લાભ મળશે। જો કે બંગાળની ખાડીની સિસ્ટમ છે ત્યાંથી આપણાથી નજીક આવે પછી આપણે વિશેષ અનુમાન લગાવી શકાય કે આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ કયા વિસ્તારને વધારે અસર કરશે। અત્યારે એક ચોક્કસ હું માનું છું કે કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થાય અથવા તો ઉત્તર ગુજરાતના ભાગો ઉપરથી પસાર થાય। એટલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાંથી પસાર થાય કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ જે કચ્છ વિસ્તાર છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે દ્વારકા, જામનગર, પોરબંદર અને ઓલ ઓવર કચ્છ વિસ્તાર છે તેને તો સારો એવો લાભ આપશે એવું ચોક્કસથી લાગી રહ્યું છે। નીચેથી જો થોડીક સિસ્ટમ પસાર થશે ને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપરથી થશે તો પણ છેલ્લે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈને જશે એટલે ત્યાં વરસાદનો લાભ મળી જશે ને ઉપરથી એટલે કે ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થશે તો પણ ઉત્તર ગુજરાત થઈ અને વાયા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ આપીને પછી અરબ સાગર તરફ આગળ વધે। 3 દિવસ બાદ પણ નથી ઓસર્યા પાણી। મંદિર પાણીમાં ગરકાવ, ઘરો પાણીમાં ગરકાવ, ખેતરો જળબંબાકાર, જળે કેદ કરી નાખી જિંદગી। આકાશી આફતે વિરામ લીધો પરંતુ જમીન પર આ આફત ઓછી થવાનું નામ નથી લઈ રહી। ધોળકાના જલાલપુર ગામના દ્રશ્યો છે જ્યાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। વરસાદે વિરામ લીધે 3 દિવસ વીતી ગયા પરંતુ હજુ ગામમાં આજે પણ વરસાદ પડ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે। જળબંબાકારની સ્થિતિ, આ પાણી વચ્ચે લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે। વરસાદ તો રોકાઈ ચૂક્યો છે પરંતુ પાણી હટવાનું નામ નથી લેતું ને આ પ્રકારની પરિસ્થિતિના કારણે લોકોના ઘરમાં પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને લોકોના ઘરમાં પણ ઘરવખરી પાણીમાં કે પલળતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની નોબત આવી રહી છે। પશુઓનો ઘાસચારો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે ગોઠવવાની નોબત જે છે તે આવી છે એટલે કે ઘાસચારો પણ પલળતો નજરે પડી રહ્યો છે। ઘરવખરીનો સામાન પણ આ રીતે મૂકેલો જોવા મળી રહ્યો છે। કોર્ડન કરાયું છે, ઘરવખરી સાચવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તમામ વસ્તુઓ પાણીમાં જોવા મળી રહી છે। ચાહે ઘરની તિજોરી હોય, ઘરના જે આ તમે જોઈ રહ્યા છો કે આ પાણી જે ઇલેક્ટ્રિક જે લાઇટના જે કનેક્શન જે છે તે પણ પાણીમાં હોય તે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી ચોમાસાની સિઝનમાં ગામ આ રીતે બેટમાં ફેરવાઈ જાય છે। ગામની બહાર નીકળવું હોય તો આ ટ્રેક્ટરનો એકમાત્ર સહારો છે। ગામ લોકોને ગામમાં પાણી ભરાયું છે જેના કારણે જવું હોય તો ટ્રેક્ટરના સહારે જવું પડે છે। અમે પણ આ ટ્રેક્ટરના સહારે ગ્રામજનો સુધી પહોંચ્યા છીએ, તેમની સાથે વાત કરીશું। કેટલા દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે અને કંઈ પણ લેવા જવું હોય, છોકરાને નિશાળ મોકલો તો ટ્રેક્ટર મને બહુ તકલીફ પડે છે। અમે અમારી છોકરાની નિહાર પડે છે તો અમે ગંદકી મેળવા જઈએ છીએ, મેળવા આવીએ છીએ અમે બોલો। અને શાકભાજી લેવા જવું ને તો ગંદકી જઈએ છીએ ને આવીએ છીએ। અમને એટલી તકલીફ પડે છે સાહેબ। પછી અમારું દુઃખ તો બેઠવું જ પડે ને, આપણે કોઈ આવવા જઈએ તો આપણે ખોટું પડે છે। પછી બહુ કહેવા છે એટલે આપણે ના હારા લાગીએ। આપણે આવું બધું અમે બેઠીએ છીએ બોલો। કેટલા વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે? પછી મને આ 15-20 વર્ષ 20-30 વર્ષ તો ખરા મારે આ એમ નહીં એટલે ત્યાં સુધી ભાઈ આયા હોય એટલું કહું ભરાય છે તો 3 વર્ષથી પણ હારે આયા પછી મને આટલી ખબર। રોજિંદી ચીજ વસ્તુ લાવવી હોય કે બાળકોને સ્કૂલે મોકલવા હોય આ ટ્રેક્ટરની મદદથી જઈ શકાય છે। ગામના મુખ્ય રસ્તા પર કેડસમાં પાણી છે। વરસાદના 3 દિવસ બાદ આ જ સ્થિતિ છે તો ચોમાસામાં ચાલુ વરસાદે અહીં કેવી સ્થિતિ હશે તે સમજી શકો છો।
છેલ્લા 2 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે, એટલે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ ધોળકા તાલુકાનું જલાલપુર વજીફા ગામ જે છે કે ત્યાં તમે જોઈ રહ્યા છો કે આ રસ્તો તમે જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તો નહીં પરંતુ જાણે તલાવ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દૂર દૂર સુધી જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોને આવવું જવું હોય તો પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડે તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે, એટલે કે તમે જ્યાં સુધી નજર દોડાવો છો ત્યાં સુધી પાણી જ દેખાઈ રહ્યું છે। આ તમામ ગ્રામજનો જોઈ રહ્યા છો કે તેમના ઘરની પાસે ઢીચણસમા પાણીમાં ઉભેલા જે છે તે જોવા મળી રહ્યા છે, એટલે કે તેમના ઘરની આસપાસ પણ આ પ્રકારે પાણી જે છે તે ભરેલું જોવા મળી રહ્યું છે। આ વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે। તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। કેટલા વર્ષોથી આ પ્રકારની સ્થિતિ જે છે તે તમારા ગામની અંદર છે, કેટલા સમયથી આ પ્રકારનું પાણી ભરાયેલું છે અને કેટલા વર્ષોથી આ પ્રકારની સ્થિતિનો સામનો કરી રહ્યા છો? આમ તો સાહેબ 3 જ વર્ષથી આ પ્રોબ્લેમ છે। પહેલાં તો પાણી નીકળી જતું હતું, પણ આપણે કોમ્પ્લેક્સવાળાએ દબાણ કર્યું બિલ્ડરોએ, તો એ પોર અને એની આગલે સાલ અણવણ 3 વર્ષથી આની પરિસ્થિતિ આવી થાય છે ગામની પાણીમાં। અગર પાણી જ નહોતું ભરાતું, મારા પૂનમભાઈ સનાભાઈ મને 70 વર્ષ થયા, આ 3 જ વર્ષથી પાણી ભરાય છે। સ્થાનિકોમાં ભારોભાર રોષ છે અને ગામના લોકો આ સ્થિતિ માટે તંત્રને જવાબદાર ઠેરવી રહ્યા છે, કેમ કે 3 દિવસ થવા છતાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। દર ચોમાસામાં આ સ્થિતિ સર્જાય છે અને છતાં કોઈ કાયમી નિરાકરણ લાવવામાં તંત્રને રસ નથી, જેના કારણે ચોમાસામાં ગામના લોકોની સ્થિતિ નરક જેવી બની જાય છે। ગામની અંદર વરસાદી પાણી ભરાઈ ગયેલ છે, પાણીનો કોઈ નિકાલ થતો નથી। લાગતા વળગતા તમામ અધિકારીઓ શ્રી સ્થાનિક MLA સાહેબને પણ અમે રજૂઆત કરી, છતાં પણ એનો કોઈ યોગ્ય નિકાલ કરતા નથી। આ તમે અત્યારે જોઈ શકો છો, આ પાણી જો ઘરની અંદર પાણી થયા, અત્યારે પાણી કારા થઈ ગયા છે। આ પાણીની અંદર અત્યારે રોગચાળો ફાટી નીકળે છે। કોઈ તંત્ર દ્વારા કોઈ યોગ્ય આના કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિકમાં તાત્કાલિક આ પાણીનું નિકાલ કરે। રાજ્યમાં એક તરફ અતિ ભારે વરસાદની આગાહી થઈ રહી છે અને બીજી તરફ દેશના કેટલાય ભાગોમાં ચોમાસાએ ભૂક્કા બોલાવવાનું શરૂ કર્યું છે। નદીનો પ્રચંડ પ્રવાહ, પર્વતો પર આફત, વાદળોની વિનાશ લીલા, ચારે બાજુ તબાહીના દ્રશ્યો। દેશમાં ચોમાસું બેઠું છે અને કેટલાય ભાગોમાં વરસાદી રાઉન્ડ ચાલુ છે, પણ કેટલાય રાજ્યમાં મોન્સૂન કહેર બનીને વરસી રહ્યો છે। ભારે વરસાદથી નદીઓ ગાંડી તૂર બની છે, ભૂસ્ખલન જિંદગી પર ભારે પડી રહ્યું છે। મેદાની વિસ્તારોમાં પણ ચોમાસું આફત બનીને વરસ્યું છે। બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી ડરાવનારી તસવીરો સામે આવી। ભયંકર ભૂસ્ખલનથી તબાહી। હિમાચલ પ્રદેશના મંડીની આ તસવીરો છે, જ્યાં ભયંકર ભૂસ્ખલનનો ડરાવનારો વિડીયો સામે આવ્યો। પર્વતો પરથી અચાનક ભેખડો નીચે ધસી પડી। અહીં સમગ્ર રસ્તો કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયો। મંડીમાં 2023માં ભારે તબાહી મચી હતી, જેના કારણે લોકોમાં ફરી ભયનો માહોલ છે। ભારે વરસાદના કારણે મંડીમાં જનજીવન ખોરવાઈ ગયું છે અને વીજળી વ્યવહાર અને પાણી પુરવઠો પ્રભાવિત થયો। મંડીના 198 રસ્તા બંધ થઈ ગયા, જેને ચાલુ કરવામાં વહીવટી તંત્ર જોતરાયું છે। મંડીના કારસોગમાં વાદળ ફાટતા ભારે વિનાશ। અહીં ભારે વરસાદના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે કે 7 વ્યક્તિ ગુમ છે। 2 લોકોને બચાવી લેવાયા છે। કારસોગમાં અડધી રાત્રે લોકો ભર ઊંઘમાં હતા અને ત્યારે જ વાદળ ફાટ્યું। બજારની અંદર પાણી ભરાઈ ગયા અને ભૂસ્ખલનના કારણે ગાડી પણ તણાઈ ગઈ। કુલ્લુમાં મેઘતાંડવથી તારાજી। હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। કુલ્લુ જિલ્લામાં ગઈકાલ રાતથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લાના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ છે। ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોના ઘણા રસ્તાઓ બંધ છે અને કેટલી જગ્યાએ ભૂસ્ખલનના કારણે વાહનો કાટમાળમાં ફેરવાઈ ગયા છે। ભારે વરસાદના પગલે સુજાનપુરમાં ખેરીમાં વ્યાસ નદીના પાણીનું સ્તર પણ વધ્યું। વધતું પાણીનું સ્તર લોકોની ચિંતા વધારી રહ્યું છે। પૂરના પાણી વચ્ચે 24 થી 25 લોકો ફસાયા હોવાની વહીવટી તંત્રને માહિતી છે, જેમને દોરડાની મદદથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। જંગલ વીરી બટાલિયનના સૈનિકોએ આ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। ભેખડ પડતા મંદિરને નુકસાન।
હરિદ્વારમાં આવેલા પ્રાચીન ભીમગૌડા મંદિરને ભેખડ ધસી પડતા ભારે નુકસાન થયું. ભારે વરસાદના કારણે મનસા દેવી મંદિરની ટેકરી પરથી એક ભેખડ ધસી પડી. ભીમગૌડા મંદિર પર પડી, જેના કારણે મંદિરની છત તૂટી પડી. કહેવામાં આવી રહ્યું છે કે કુંડમાં બનાવવામાં આવેલા શિવલિંગને પણ નુકસાન થયું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ગંગાના જળસ્તરમાં સતત વધારો. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. પર્વતો પર પડી રહેલા અનરાધાર વરસાદના કારણે ઋષિકેશમાં ગંગાના જળસ્તરમાં વધારો થયો. ગંગાજીની આરતી જ્યાં થાય છે તે મુખ્ય આરતી ઘાટ પણ પાણીમાં ડૂબેલો નજરે પડ્યો. કિનારે જતા લોકોને એલર્ટ રહેવા માટે વહીવટીતંત્રએ અપીલ કરી. નદીની વચ્ચે ફસાયા 3 બાળકો. છત્તીસગઢના બલરામપુરમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાઈ ગયા છે. ત્યારે 3 બાળકો ગાગર નદીની વચ્ચે ફસાઈ ગયા, જેનો વિડીયો સામે આવ્યો. ભારે વરસાદ વચ્ચે બાળકો માછલી પકડવા નદીમાં ગયા અને જ્યાં નદીનું જળસ્તર અચાનક વધી જતા બાળકો નદી વચ્ચે ફસાઈ ગયા. જો કે સમય રહેતા તમામ બાળકોને સુરક્ષિત બહાર કઢાયા. ચોમાસું એટલે કુદરતની ખીલવાની મોસમ. આપમાંથી વરસતો મેઘો લીલોતરી પાંથરી રહ્યો છે. કુદરતની મહેર એવી કે પહાડોને આકાશ સાથે વાતો કરતા કરી દે અને સવારમાં ધુમ્મસ ભલે ઝાંખપ લાવી દે છે, પરંતુ તેની મજા જ કંઈક અલગ હોય છે. આવામાં ગુજરાતના ધોધ પણ વહી રહ્યા છે અને આજે લઈ જઈએ ગુજરાતના એવા ધોધની મુલાકાતે જેને જોઈને આપને સ્વર્ગમાં હોવાનો અનુભવ થશે. પ્રકૃતિ ચોમાસામાં પૂર બહારમાં ખીલી છે. લીલાછમ પહાડો, છલકાતા નદી નાળા, ખળખળ વહેતા ઝરણા અને ધોધ જોવાની મજા જ કંઈક અલગ હોય છે. તેમાંય દક્ષિણ ગુજરાતને કુદરતે ખોબલે ભેટ આપી છે. આવામાં જો આપ આ ધોધને જોશો તો તેમાં ખોવાઈ જશો. ડાંગ એટલે કુદરતનું સ્વર્ગ. ગુજરાતનું પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક વન સંપદાનો ભંડાર એટલે ડાંગ. જ્યાં આવેલું છે સાપુતારા હિલ સ્ટેશન, ગીરાધોધ, બોટાનિકલ ગાર્ડન, ડોન હિલ્સ, શબરીધામ, ધરમપુર હિલ્સ, આવા તો કંઈ કેટલાય સ્થળો. ડાંગ જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ રાજ્યનો સૌથી નાનો જિલ્લો છે અને રાજ્યમાં સૌથી વધુ વરસાદ પણ અહીં જ પડે છે અને માટે જ આ સમયે વનરાજી ખીલી છે. ચોમાસાની ખરી મજા તો ડાંગમાં જ છે. ડાંગનો ગિરમાળ ધોધનો સુંદર નજારો જોવો એ પણ નસીબની વાત હોય છે. ગિરમાળ ધોધ જતા માર્ગો પર નદીનો સુંદર વળાંક, યુટર્ન તરીકે ઓળખાતા પોઈન્ટ પર લીલીછમ વનદેવીએ કુદરતી નેકલેસ પહેર્યો હોય તેવો શણગાર કર્યો છે. સાપુતારાનું ઘરેણું ગીરાધોધ. ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નદી નાળા, જળાશયો ભરપૂર છલોછલ થઈ ગયા છે. એટલું જ નહીં, ગુજરાતના મોટા ભાગના ધોધ પણ જીવંત થયા છે. આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલ ગીરાધોધે જમાવટ કરી. ગીરાધોધ હાલ 16 કળાએ ખીલ્યો છે. ડાંગ જિલ્લાનો સૌથી ઊંચો ગણાતો ગીરાધોધ, જેને ગિરમાળ ધોધ પણ કહેવામાં આવે છે, જ્યાં હાલ પ્રવાસીઓનો જમાવડો છે. સુંદર ધોધનો અદ્ભુત નજારો જોવા માટે પ્રવાસીઓ અત્યારે પડાપડી કરી રહ્યા છે. અમે આ સાપુતારા ગીરાધોધની મજા માણવા માટે આવ્યા છીએ. આ તમે વરસાદ જોઈ શકો છો. બહુ સુંદર દ્રશ્યો છે અહીંયાના. ખૂબ લોકો બી આવે છે. અમારા ઘણા લોકો બાકી બી રહી ગયા છે. એ લોકો જોવો, આ મોસમનો નજારો જોવો. બહુ મજા આવે છે અહીંયા. ખૂબ એન્જોય વાળું વેધર છે. જ્યાં ગીરાધોધ આવ્યો છે ત્યાં પ્રવાસીઓ પણ એ મોજ માણવા આવે છે. ખાસ કરીને જે છેલ્લા 24 કલાકની અંદર અવિરત સાર્વત્રિક વરસાદને પગલે ડાંગ જિલ્લાની તમામ નદીઓમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ વઘઈ ખાતે ગીરાધોધ આવ્યો છે તો સુરતના પ્રવાસીઓ પણ પોતે સેલ્ફી અને મજા લેતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. અને ખાસ કરીને આજે ડાંગ જિલ્લાની અંદર અવિરત વરસાદને પગલે હાલ ગીરાધોધે જે એનું રુદ્ર સ્વરૂપ છે એ પણ ધારણ કર્યું છે. પહાડોને ચીરીને નીકળ્યો શિવઘાટ ધોધ. ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ખાપરી, પૂર્ણા, ગીરા, અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. પહેલા જ ભારે વરસાદથી શિવઘાટના ધોધનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ શિવઘાટના ભયાનક દ્રશ્યો સર્જાયા. જિલ્લાના મુખ્ય માર્ગો પર આવેલા ઝરણામાં પાણીની આવક વધી છે. ઝરણાઓ ઘણા જ વિકરાળ લાગી રહ્યા છે. આહવા ખાતે પડેલ વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા અને આહવાથી વઘઈ જતા માર્ગો પર ઘોઘલી ઘાટ અને આહવાથી સાપુતારા તરફ શિવઘાટ ભયાનક બન્યો છે. માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ સમયાંતરે અસર પહોંચે છે. જો કે આવામાં શિવઘાટ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શંકર ધોધમાંથી વહી ગંગા.
દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવથી શંકર ધોધ સોળે કળાએ ખીલ્યો. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક ધોધ સક્રિય થયા. તેમાં પણ ચોમેર હરિયાળી ખીલી છે. નાના મોટા ઝરણા પણ અત્યારે સક્રિય થયા છે. ત્યારે વિલ્સન હિલ નજીક વાગવડમાં આવેલ શંકર ધોધ જીવંત બન્યો છે. 100 ફૂટ ઉપરથી આ ધોધ વહેતો જોઈ શકાય છે. હાલ તે આકર્ષણ જમાવી રહ્યો છે અને પ્રકૃતિ પ્રેમીઓ પણ તેને માણવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે. ફક્ત ગુજરાત જ નહીં, મહારાષ્ટ્રથી પણ લોકો આ સુંદરતાને માણવા આવે છે. અને સ્પેશિયલ અહીંયા હું વિલ્સન હિલ નેચરલ જે બ્યુટી છે એ માણવા આવી છું. અહીંનું જે વિલ્સન હિલ્સની જે બ્યુટી છે, જે એના હિલ્સ ને બધું છે, ગ્રીનરી છે, એ બધું જોવાય છું. સ્પેશિયલ અહીંયા શંકર વોટરફોલ્સ જોવાય છું, જે બહુ સરસ છે. અને આમ એમ લાગે કે અહીંયા પીસ ઓફ માઇન્ડ અહીંયા છે. ને ખૂબ જ રળિયામણું વાતાવરણ છે, જોવાલાયક સ્થળ છે અને પ્રવાસીઓ માટે ખૂબ જ એટ્રેક્ટિવ પ્લેસ છે અહીંયા. અને હમણાં તો એવું વાતાવરણ થઈ ગયું છે કે પણ વાદળાઓ અહીંયા પાસેથી પસાર થાય છે, ઠંડુ ઠંડુ માહોલ છે ને ખૂબ જ રળિયામણું લાગે છે અને ધરતીએ જાણે કે લીલી ચાદર ઓઢી લીધી છે એવું વાતાવરણ થઈ રહ્યું છે. સર્પગંગા તળાવે ઓઢી ધુમ્મસની ચાદર. નજારો જોશો તો તમારી નજર નહીં હટે એ વાતની ગેરંટી છે. લલચાઈ ગયું ને આપનું મન? તો પહોંચી જાઓ આ મોસમની મજા માણવા માટે સાપુતારા, જ્યાંનું સર્પગંગા તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. ચારે તરફ ડુંગરો વચ્ચે આવેલ સર્પગંગા તળાવ 100 ફૂટ ઊંડાઈ ધરાવે છે. ચાલુ વર્ષે મે મહિનામાં કમોસમી માવઠા બાદ જૂનમાં ભારે વરસાદ વરસ્યો અને જેના કારણે હાલ તેની સુંદરતા જોવાલાયક છે. દ્રશ્યો જોઈને ગણો કેટલા ધોધ. આ દ્રશ્યો જોઈને તમને ત્યાં પહોંચી જવાનું મન અવશ્ય થશે. અને અહીં એક બે નહીં, ગણ્યા ગણાય નહીં એટલા ધોધ પહાડોને ચીરીને ધરતી સાથે ભેટો કરી રહ્યા છે. પંચમહાલના દ્રશ્યો છે કે જ્યાં પાવાગઢ નજીક ખૂણિયા મહાદેવ ધોધ સક્રિય થયો છે. આ વર્ષે જૂનમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો તેને જોતા પંચમહાલમાં પણ નદી નાળા ઝરણા સક્રિય થયા છે અને ધોધનો નયનરમ્ય નજારો જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. मध्य प्रदेश से झाबुआ जिले से आए हैं महाकाली के दर्शन करने के लिए पावागढ़. यहाँ पर पानी का नज़ारा बहुत अच्छा लगा हमको. दर्शन करे, बहुत अच्छे पानी बहता हुआ झरना देख के कुल्लू मनाली जैसा हमको नज़ारा लग रहा है. बहुत अच्छा. ચો તરફ ઝરણા શરૂ થઈ ગયા છે. આપને સીધા દ્રશ્યો બતાવીશ. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અને પાવાગઢ ખાતે ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને આ પ્રકૃતિનો આનંદ માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પાવાગઢ ડુંગર છે, હાલ વાદળોની ફોજ વચ્ચે લપેટાય છે. ધુમ્મસભર્યું જે વાતાવરણ છે, જેના વચ્ચેથી ખળખળ જે ઝરણા છે વહેતા શરૂ થાય છે. સાથે સાથે જ અહીંયા ખૂણિયા મહાદેવનો ધોધ આજે શરૂ થયો છે, જેથી સહેલાણીઓમાં ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે. આજે માતાજીના દર્શન કરવા માટે જે સહેલાણીઓ આવે છે તેઓએ પગથિયા પરથી વહેતા પાણી સાથે સાથે જ જે આ વહેતા ઝરણા છે તેનો આનંદ માણ્યો હતો અને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી. ચીમેર ધોધની ચર્ચા ચારેકોર. તાપીના સોનગઢના ગાઢ જંગલો વચ્ચે આવેલો ચીમેર ધોધ સક્રિય થયો છે. લીલીછમ વનરાજીથી આચ્છાદિત તાપી જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. અંદાજે 100 ફૂટ ઊંચેથી પડતા ચીમેર ધોધનો આકર્ષક આ નજારો કોઈનું પણ મન મોહી લે. સહેલાણીઓને ધોધ જોવા માટે સાવચેતી રાખવી એ પણ જરૂરી છે. ચોમાસા દરમિયાન પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ ચીમેર ધોધ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. નર્મદાને લાગ્યા 4 ચાંદ. મિની કાશ્મીર તરીકે ઓળખાતા નર્મદામાં અવિરત વરસાદ ચાલુ છે. ડેડિયાપાડા અને સાગબારાના ઘણા જંગલ વિસ્તારોમાં સતત વરસાદના કારણે નદી નાળા છલકાયા છે, ચેકડેમો છલકાયા છે. આ વરસાદ અહીંના આદિવાસી વિસ્તાર માટે આશીર્વાદરૂપ છે. ચપળવાવ ડેમમાં પણ પાણીની આવક થતાં 19 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહ્યું છે. આ વચ્ચે જ સતત નર્મદાનું કુદરતી સૌંદર્ય ખીલી રહ્યું છે, જેને માણવા માટે પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે. જમજીર ધોધ બન્યો ઉગ્ર.
દક્ષિણ ગુજરાતના ધોધને પણ ભૂલાવી દે તેવો ખૂંખાર બની ગયો છે આ ધોધ. ગીર સોમનાથનો જમજીર ધોધ. જોઈ લો આ દ્રશ્યો. ગીર સોમનાથમાં સારા વરસાદના પગલે શિંગોડા નદીમાં ખતરનાક પૂર આવ્યો. તોફાની બની ગઈ આ નદી. બીજી તરફ લાલચોળ બનીને વહેતો જમજીર ધોધનો આ નજારો પણ કોઈને પણ ડરાવી શકે છે. ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ પડતા સિઝનમાં પ્રથમ વખત જ જૂનમાં જમજીર ધોધ ફૂંફાડા મારી રહ્યો હતો. ત્યારે જુલાઈમાં શું થશે તે વિચારીને લોકો પણ ડરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે ધોધને જોવા માટે પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. માવલી ધોધ મન મોહી લેશે. વલસાડના કપરાડાના સિલધામાં આવેલો માવલી ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે. આ વખતે માવલી ધોધમાં ભરપૂર પાણીની આવક થઈ છે. આથી ધોધની સુંદરતા કોઈનું પણ મન મોહી લે તેવી છે. સિલધાનો માવલી ધોધ ચોમાસાના અંતમાં પણ વહેતો હોય છે. આથી ડુંગરની તળેટીમાં વસેલ આ સિલધા અત્યારે સ્વર્ગ સમાન ભાસી રહ્યું છે. ચારે તરફ ડુંગર અને તેના પર હરિયાળી, જાણે ધરતી પર લીલી ચાદર છવાઈ હોય તેમ લાગી રહ્યું છે. અને અહીંથી વહેતા નાના મોટા ઝરણા પ્રકૃતિ પ્રેમીઓને લલચાવી રહ્યા છે. પાલરધુના ધોધ જીવંત થયો. કચ્છમાં પણ પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. છેલ્લા દિવસોમાં જે રીતે કચ્છમાં સારો વરસાદ છે તેને જોતા નદી નાળા છલકાઈ રહ્યા છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે, જેના કારણે ભુજ નખત્રાણા હાઈવે પર પુરેશ્વર મંદિરની પાસે આવેલો આ ધોધ જીવંત થયો છે. જાણે કુદરત પણ ગેલમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જો કુદરતનો સાક્ષાત અનુભવ કરવો હોય તો આપે કચ્છના નખત્રાણામાં આ ધોધને જોવા અચૂક જવું જોઈએ. રતનમહાલમાં ધોધની સુંદરતા. દાહોદ પણ જંગલ વિસ્તાર છે. અહીં વરસાદ પડતા હરિયાળી ખીલી ઉઠે છે. તેવામાં પહાડ પર આવેલો કંજેટાનો રતનમહાલનો ધોધ સક્રિય થતા પ્રવાસીઓ હવે ઉમટી પડશે. જંગલમાં પહાડ પર 2 કિલોમીટર સુધી ચાલીને જાઓ તો આપને આ ધોધની સુંદરતાના દર્શન થશે, જેને માણ્યા વગર આપ નહીં રહી શકો. સાતકુંડાનો આહલાદક નજારો. મહીસાગરમાં સંતરામપુરના સાતકુંડા ધોધનો આહલાદક નજારો જોવા માટે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી છે. સાતકુંડિયા મહાદેવ પર થતો જળાભિષેક દર્શનાર્થીઓને કરાવે છે દિવ્ય અનુભવ. એક ડુંગર પર આવેલા 7 ઝરણા અને લીલાછમ વૃક્ષોનો આ નજારો કેદ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ખાસ કરીને શનિ અને રવિવારની રજામાં તો અહીં ભારે ભીડ જામે છે. સાતકુંડા ધોધ આહલાદક નજારો અહીંયા જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. કેટલાક પ્રવાસીઓ છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો, સાતકુંડા ધોધ કેવો લાગ્યો ને કેવો નજારો છે અત્યારે તમે જોવા અહીંયા આવ્યા છો? કેવો નજારો લાગ્યો અહીંનો? સાતકુંડા એક અદ્ભુત નજારો જોવા મળ્યો છે. અહીંયા 7 કુંડ આવેલા છે. અમે 7 કુંડ ઉપર ફર્યા પણ કઈથી પાણી આવે જોવા ના મળ્યું, પણ 7 નું પાણી નીચે આવે છે અને આ બધું નજારો જોવા મળે છે. પૂરી ગ્રીનહરી જોવા મળે છે અને ફોરેસ્ટ દ્વારા બી અવનવી વ્યવસ્થા કરવામાં આવી છે. કુદરતને માણવા પહોંચી જાઓ નર્મદા. નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે. એટલે ચોમાસાની ઋતુ બાદ કુદરતી સૌંદર્ય અહીં ખીલેલું રહેતું હોય છે. અને તેવામાં હાલ તો ચોમાસાની સિઝન ચાલી રહી છે, એટલે સમજી શકો છો કે અહીંની સુંદરતા કેવી હશે, જે આપને દ્રશ્યોમાં દેખાઈ પણ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે આવેલ ઝરવાણી ધોધ, જે અત્યારે પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. ખળખળ વહેતા ઝરણાની મજા લેવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ઝરવાણી ધોધમાં શનિવાર અને રવિવારની રજામાં 40,000થી વધુ પ્રવાસીઓ આવતા હોય છે.